દૃષ્ટ્વા શિવાલયાદીની દેવાઘારાણી વર્તમની પ્રણમ્યમ તાની તદેવ દર્શનમ કાર્યમ આદરાત. મહારાજ આ 23મો શ્લોક તને લગતા કહે છે કે મારા આશ્રિત હોય તેમણે માર્ગને વિશે ચાલતા કોઈ શિવાલય ઇત્યાદિ દેવ મંદિરો આવે તેને જોઈ કરીને પ્રથમ એ દેવ મંદિરોને જ પ્રણામ કરવા અને પછી એ મંદિરોને વિશે જે દેવો પધરાવેલા હોય એ દેવોના આદરપૂર્વક દર્શન કરવા. શતાનંદ સ્વામી આ 23મા શ્લોકની વ્યાખ્યા કરતાં સમજાવે છે કે આપણે ઘેરથી બહાર ગમે ત્યાં જતા હોઈએ ત્યાં માર્ગમાં કોઈ શિવ, ગણેશ, સૂર્યનારાયણ, દેવી એ આદિ કોઈ પણ દેવોના મંદિર આવે તો એ દેવ મંદિરોને જોઈ કરીને દેવ મંદિરોને જ પ્રથમ પ્રણામ કરી લેવા. આ એક પહેલો વિધિ છે. દેવતાઓના મંદિરે દેખાય, શિખર દેખાય એટલે શિખરને જોઈને જ પહેલાં એને પ્રણામ કરી લેવા. અને પછી બીજો વિધિ એ છે કે એ મંદિરોની અંદર જે દેવો પધરાવેલા હોય એ દેવોના આદર થકી દર્શન કરવા, નમસ્કાર કરવા. શતાનંદ સ્વામી કહે છે કે અને એમ જો ન કરે તો એ દેવના અપરાધની પ્રાપ્તિ થાય છે, દેવનો અપરાધ થાય છે. આ વિષયમાં વશિષ્ઠ સ્મૃતિનું એક વચન પ્રમાણરૂપ છે. વશિષ્ઠ સ્મૃતિની અંદર કહેલું છે કે દેવતા પ્રતિમામ દૃષ્ટ્વા યતિમ ચ દૃષ્ટ્વા ચ યોગિનમ નમસ્કારમ ન યહ કુર્યાત પ્રાયશ્ચિતિ યતેહિ સહ. આ વશિષ્ઠ સ્મૃતિના શ્લોકની અંદર એ પ્રમાણે કહેલું છે કે કોઈ પુરુષ દેવતાઓની પ્રતિમાને જોઈ કરીને કે કોઈ સાધુ મહાત્મા હોય, કોઈ યોગ્ય હોય કે કોઈક મહાપુરુષો હોય તેને જોઈ કરીને જો નમસ્કાર કરતો નથી અને નમસ્કાર કર્યા વગર જ આગળ વધે છે તો એ પુરુષ છે એ પ્રાયશ્ચિતને યોગ્ય થાય છે, અર્થાત એ પુરુષ દેવોનો અપરાધી બને છે. માટે માર્ગમાં ચાલતા કોઈ પણ દેવ મંદિર આવે કે કોઈ મહાપુરુષો આવે તો તેને જોઈ કરીને અવશ્ય નમસ્કાર કરી લેવા. શતાનંદ સ્વામી વિવરણ કરતાં સમજાવે છે કે વાલ્મીકી રામાયણમાં એક કથા આવે છે. દિલીપ રાજા હતા તો ગાયને નમસ્કાર નહીં કરવાથી દિલીપ રાજાને અપરાધ લાગેલો હતો. ગાયને નમસ્કાર નહીં કરવાથી દિલીપ રાજાને અપરાધ લાગેલો હતો. તેથી એ દિલીપ રાજાને સંતાનો થતા ન હતા. પછી દિલીપ રાજા ગુરુ વશિષ્ઠની પાસે ગયા અને એની પાસે જઈ કરીને પ્રાયશ્ચિત માગ્યું અને વશિષ્ઠના કહેવા પ્રમાણે દિલીપ રાજાએ ગાયની સેવા કરી. દિલીપ રાજાએ પ્રાયશ્ચિતમાં ગાયની સેવા કરી અને ત્યારબાદ એ દિલીપ રાજાને સંતાન થયેલું હતું. શતાનંદ સ્વામી કહે છે કે આ રીતે ગાયને નમસ્કાર કર્યા વગર આગળ વધવાથી જો આટલો દોષ લાગતો હોય તો પછી દેવ કે ભગવાનના મહાન ભક્તોને નમસ્કાર કર્યા વગર જો આગળ વધીએ તો જરૂર દોષ લાગે છે. તો કોઈ માર્ગને વિશે દેવતાઓના મંદિરો આવે કે કોઈ મહાપુરુષો આવે કે કોઈ સાધુ પુરુષો આવે કે યોગી પુરુષો આવે તો તેને જોઈ કરીને અવશ્ય નમસ્કાર કરવા. નમસ્કાર કર્યા વિના ક્યારે પણ આગળ વધવું નહીં. હવે અહીં એવી શંકા કે આપણે જેને ઈષ્ટદેવ માનતા હોઈએ એને છોડીને બીજા દેવતાઓને જો નમસ્કાર કરીએ તો ઉપાસનાનો ભંગ થાય, પતિવ્રતા ભક્તિનો ભંગ થાય છે. તો શતાનંદ સ્વામી કહે છે કે આપણે જેને ઈષ્ટદેવ માનતા હોઈએ એ સિવાયના કોઈ પણ દેવને નમસ્કાર કરવાથી પતિવ્રતા ભક્તિનો ક્યારેય પણ ભંગ થતો નથી. નિષ્કુળાનંદ સ્વામીએ પણ પોતાના કાવ્યમાં લખેલું છે કે જેમ આકાશમાં બાણ છોડવાથી એ બાણ ગમે ત્યાં પૃથ્વી ઉપર જ પડે છે. આપણે બાણ ભલે આકાશમાં છોડીએ તો પણ એ બાણ ગમે ત્યાં પૃથ્વી ઉપર જ પડે છે.
એ જ રીતે આપણે ગમે તે દેવને નમસ્કાર કરીએ એ નમસ્કાર કેશવ ભગવાનને જ પ્રાપ્ત થાય છે. સાજુ જગત ભગવાનનું શરીર છે. જેમ આપણું આ શરીર છે, શરીરની અંદર જીવાત્મા રહેલો છે શરીરી. તો આ શરીર તો જડ છે, શરીરને કાંઈ સુખ દુઃખ કાંઈ પણ નથી. જીવાત્માને લઈને, અંતઃકરણને લઈને આ શરીરને સુખ દુઃખ છે. તો આ શરીરની જો કોઈ પૂજા કરે, શરીરને જો કોઈ ચંદન ચર્ચે, શરીરને જો કોઈ હાર પહેરાવે, તો તૃપ્તિ સંતુષ્ટિ કોને મળે? તો કે શરીરની અંદર જે રહેલો જીવાત્મા છે એને તૃપ્તિ મળે છે, એને સંતુષ્ટિ મળે છે. તેમ સર્વે દેવતાઓ છે ભગવાનના જ શરીરો છે. તો ભગવાનના શરીરોની પૂજા કરવાથી કે ભગવાનના શરીરો છે એને નમસ્કાર કરવાથી એ દેવતાઓની અંદર જે અંતર્યામીપણે કરીને રહેલા પરમાત્મા છે એ પરમાત્માને જ તૃપ્તિ મળે છે, પરમાત્માને સંતુષ્ટિ મળે છે. માટે કોઈ પણ દેવને નમસ્કાર કરીએ એ નમસ્કાર છે એ પરમાત્માને જ પ્રાપ્ત થાય છે. માટે ક્યારેય પણ પતિવ્રતા ઉપાસનાનો ક્યારેય પણ ભંગ થતો નથી. કોઈ પણ દેવને નમસ્કાર કરીએ એમાં ઉપાસનાનો ભંગ થતો નથી. આવો શતાનંદ સ્વામીનો અભિપ્રાય છે.